તો જય માતાજી મિત્રો, ડામર બ્લોક ઓફિસરમાં તમારું સ્વાગત છે મિત્રો। તો તમને અમારા ખેતરની મગફળી બતાવવાની છે। તો તમારા મગફળી કેવી છે તમે કોમેન્ટ કરજો મિત્રો। હું તમને જે અમારા ખેતરની મગફળી છે એ મગફળી તમને બતાવવાનું। તો વિડીયો કન્ટિન્યુ બના રહેજો। જો આખા ખેતરમાં મગફળી કરેલી છે, તમે જોઈ શકો છો વિડીયોની અંદર ભાઈ। ને આ બાજુ જો આખું પૂરું ખેતર છે, તમને નજીકથી થોડો બતાવું એટલે તમને ખબર પડે કે ભાઈ વરસાદ તો આવવાની કોઈ શક્યતા છે નથી, પણ આપણે તો ડ્રીપ વાપરેલું। આ બાજુ તમે નળીઓ જોઈ શકો છો, ડ્રીપ છે બરાબર। હા, એકદમ ફૂલો આવી ગયા છે। તમને ફૂલોવાળો કોઈ છોડવો બતાવું તમને, જો થોડું ઝૂમ કરું એટલે તમને બી ખબર પડે। તો વિડીયોમાં નહીં આવે લગભગ ઝૂમ। હા, જો તમને પીળા પીળા ફૂલ દેખાતા હશે મિત્રો, તો તમારે મગફળી કરી છે તો કેવી છે મિત્રો કોમેન્ટ કરજો જરા। કેમ કે આપણે તો આગાહી વરસાદના આગાહીના ભરોસે રહ્યા તો મને લાગે આવે એમ લાગતું નથી। તો તમે જોઈ શકો છો આખા ખેતરમાં કરેલી છે। આ બાજુ અમારો કૂવો છે ને અત્યારે પાણી ચાલુ, પણ મગફળીમાં તો નથી આપતા કેમ કે આ વરસાદના ભરોસે મિત્રો આપણે બેઠા એ બધા લોકો, બધા જ ખેડૂત મિત્રો વરસાદના ભરોસે બેઠા હોય બરાબર। તો વરસાદ તો આવે એમ લાગતું નથી। હવે આજે તો કઈ તારીખ થઈ ગઈ, કેટલા દિવસો થઈ ગયા। તો આ બાજુ બધાને મગફળી કરેલી, બધા લોકો વરસાદના ભરોસે બેઠેલા। આપણે તો આ બાજુ તમે જોઈ શકો છો બોર કૂવો હોય અને બોર છે, એટલે આપણે તો પાણી આપી દઈશું। પણ કહેવાનો મતલબ હવે ચોમાસું બેસવાની તૈયારી છે બરાબર। તો વરસાદ આવી જાય એટલું સારું હોય, વરસાદ આવી જાય તો સારું આમ એમ। તો તમે જોઈ શકો છો વિડીયોની અંદર ભાઈ। આ બાજુ જો અમારા બોર લાગેલો હોય, આ બાજુ કૂવો હોય, આ બાજુ વીડી છે। તો મિત્રો ખાસ વરસાદના ભરોસે એટલા જ માટે બેઠા છીએ કે ભાઈ ચોમાસું આવી ગયું એટલે વરસાદ તો બધાને વરસાદની જરૂર પડે બરાબર। તો આ બાજુ તમે જોઈ શકો છો અમારો કૂવો છે, પાણી અત્યારે ચાલુ છે પણ બીજી જગ્યાએ જાય છે। અને તમને હું મિત્રો કૂવામાં બી બતાવું કેટલું પાણી છે અમારા કૂવામાં। તો તમે જોઈ શકો છો અંદર પાણી લગભગ તમને જોવા નહીં મળે, ના જોવા તો મળશે। તો ઝૂમ કરીને બતાવું થોડું। જો આ થોડો કચરો છે કૂવામાં, પણ જોરદાર છે પાણી, એ ફૂલ છે કૂવો। તો કોઈ ચોમાસાની કોઈ જરૂર નહીં મિત્રો, પણ ખાસ આપણે વરસાદની જરૂર છે। તો આપણે નથી આલ્યું ખાસ, મગફળીમાં પાણી નથી આપ્યું। અને તમે જોઈ શકો છો આ એકદમ આમ થોડી લીલી છે મગફળી, તો લીલી જ છે। પણ આ કહેવાનો મતલબ હવે ચોમાસાની જરૂર છે એટલે ચોમાસું આવી જાય સારું એમ। જોઈ શકો તો પાણી આપણે મગફળીમાં આવેલું છે। ખેડૂત મિત્રો તમે તમારે મગફળી વાવેલી હોય તો પાણી આપો છો કે નથી આપતા ભાઈ? આટલી અમારે તો થઈ ગઈ। તો તમે ઝૂમ કરીને બતાવો એટલે ખબર જોઈ શકો છો વિડીયોની અંદર। તમે ઝૂમ કરું થોડું ખરાબ દેખાશે, આ જોઈ લો। તો મિત્રો તમારે વરસાદ આવ્યો કે નહીં આવ્યો કોમેન્ટ કરજો જરા। તો અમારે તો આ આવ્યો નથી ભાઈ, આ વાદળા કર્યા છે, વાદળા કરેલા છે બધી બાજુ, આ જોઈ શકો તમે વિડીયોની અંદર। અમારે તો વરસાદ નથી આવ્યો। તો મિત્રો તમારે વરસાદ આવ્યો છે કે નથી આવ્યો કોમેન્ટ કરતા રહેજો જરા, તો અમને બી ખબર પડે। તો તમને વિડીયોની અંદર તમને આ બાજુ બતાવું, જોઈ શકો તમે વિડીયોમાં બધી રીતના વરસાદની આ વાદળા કાઢેલા છે, વાદળા કર્યા પણ હવે આવે તો સાચું હોય। મગફળી એ બળે છે પણ હવે પાણી આપણે વરસાદનું પાણીથી જે મગફળી થાય એના સિવાય મજા નહીં। આ બાજુ કૂવો છે, અત્યારે પાણી ચાલુ હોય, તમને જોઈ શકો છો। હવે અમારે આ શેના કારણથી પડી ગયું, પહેલી બાંધેલી હતી પણ પડી ગઈ। આ બાજુ વીડી છે, આ વીડી અમારી કૂવાની વીડી છે, આ રહેવા માટે નથી। આ બાજુ કૂવો અને આ બાજુ પાણી પડે છે, જોઈ શકો તમે વિડીયોની અંદરમાં। તો મિત્રો તમારે વરસાદ આવ્યો કે નહીં આવ્યો એ જરા કોમેન્ટ કરજો એટલે અમને ખબર પડે કે ભાઈ આ ને કોમેન્ટમાં કયા ગામથી ખાસ વિડીયો જોવો હોય કહી દેજો। અહીં મસ્ત દેખાય છે એકદમ। તો આપણે તો અહીં ખેતરમાં ખાસ વિડીયો બનાવવા જાય હતા પણ વરસાદ આવ્યો નથી। અને તમે કોમેન્ટ કરી જો ભાઈ કયા ગામથી વિડીયો જોવો, તમારા મગફળી કેવી કોમેન્ટ કરી દેજો મિત્રો। તો જય માતાજી મિત્રો, બસ વિડીયોમાં આટલું જ છે। આવા અવારનવાર બ્લોગ જોવા માટે અમારી આઈડીને સબસ્ક્રાઈબ કરી દેજો। જય માતાજી।